શું ફ્રેન્ડ્સ ક્યારેય તમે ખજૂરની અંદર તલ ઉમેરેલા છે? એકવાર ઉમેરી તો જોજો, ખૂબ જ સરસ ટેસ્ટી વાનગી તૈયાર થશે. કાળા તલ ખડતા વાળ અટકાવે છે અને સ્કિન ગ્લો કરે છે. તો કાળા તલ શિયાળો છે તો બધાએ ખાવા જ જોઈએ. તો તેના માટે શું કરવાનું છે? પેનમાં ઘી ઉમેરીને આપણે ગુંદને તળી લેવાનું છે. પછી મિક્સર જારની અંદર આપણે તલ ઉમેરીશું, સાથે સ્વાદ અનુસાર ગોળ ઉમેરી દેવાનું છે, ગંઠોડા પાવડર અને સૂંઠ પાવડર ઉમેરી દઈશું. આ રીતનું આપણે દરદરું વાટી લેવાનું છે. અને ફરીવાર મિક્સર જારની અંદર આપણે તલ ઉમેરી દઈશું, સાથે ખજૂર ઉમેરીશું. ખજૂર તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછો ઉમેરી શકો છો. સાથે ગોળ ઉમેરી દેવાનો છે અને એકદમ ફાઇન વાટી લેવાનું છે. તો આ રીતનું આપણું દરદરું મિશ્રણ તૈયાર છે. હવે તેની અંદર આપણે તલનું તેલ ઉમેરવાનું છે, કારણ કે આ તલ છે તે આપણે મિક્સરમાં પીસેલા છે, એટલે તેલ અલગ નહીં થાય, એટલે આપણે અલગથી તેલ ઉમેરવું પડશે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે તલનું જ તેલના યુઝ કરવાનો છે. તેની અંદર કોઈ પણ પ્રકારનું બીજું તેલ નહીં ચાલે કે ઘી નહીં ચાલે, ફક્ત તલનું તેલ જ ઉમેરવાનું. ડ્રાયફ્રૂટ જે પસંદ હોય તે ઉમેરી દેવાના છે. ખજૂરની કટકી અને તળેલો ગુંદ હતો તે ઉમેરી દેશું. તો